પરસાદ લઈને જજે તાર હું કહી દીધ પાછું તું બેહા નહીં. ના ના માં બે પરસાદ લઈને જો તો પરસાદ લઈને જો તો સારું કે પેલા તો વસ્તી પરસાદ માટે કેટલું બધું તારા માર કરતી હે કે નખ જેટલી હોય તો કે પરસાદ ચોથી માતાની હે દોષમાં તમારા જમાનામાં હતું કે નતું. અને અત્યારે તો પરસાદ કે નખ જેવની આંખો નાખો તારો ભરી ના લાગે થારીઓ ભરી ના તો કોઈ ખાવી નહીં કે બાપુ શિક્ષાની પરસાદ છે હે એની ભાવતી હોય તો ખાય ને ખાય નહીં. અને ટોપરું કીધું હોય તો કે આખો કાસલીઓ મિલતી કે નહીં ખાવ હે ભાઈ. અત્યારે મોનતા મોની છે નારિયેળ નહીં પણ નારિયેળ સડાય તો કોઈ ખાતું જ નહીં હે ભાઈ. એટલે પરસાદ ખાજો વાસા પરસાદ લઈ જશો તો મને કોક અમીર હે હે ભાઈ. ટેમ્પરેચર થોડું રહે ને ભાઈ થોડું હા વારવાર થોડોક બધા ભોજન જમીન આવ્યા હો ભાઈ. પણ તારી વાત કરું કે તમે આજ સગા બદલી ન શી શકે પેલા બી શરત હતા કે ખાડાવાળી જગ્યા હતી કે ને સારી જગ્યા તો બસ એ રે તે તમને ચોસો પાછો મારે તો શક પેટ્રોલ પંપ થઈ જવું પડે ભાઈ. તો ઈથી પેટ્રોલ પંપ ઢુકડો પડે કે ના પડે તમારા ખાડાવાળી જગ્યાથી ભાઈ હે કાળકામાનું મંદિર તો ઢુકડું થાય કે હે કાળકામાનું મંદિર તો ખાડામાં હાસું ખોટું. અને કાળકામાં તો દર્શન કરીને તો અંદર જવાય કે ના જવાય હે. અને કાળકામાં તો દર્શન કરીને જાવ એટલે પછી થોડો વચ્ચે શોખ આવ્યો કે ના આવ્યો હે. આમાં શોખમાંથી બદામ આવી કે ના આવી બદામ છે શકડું સારે ખોટા છે પાછું હો. અને પાછો વસ્તુ લેબડી ઓટલા પર હાસી ખોટી હે ભાઈ. જોઈ શોખમાં હવે ઈ થી હું એટલે જઈશું ખાડામાં અને નકરા પથરા પાથર્યા છે ને સરતો પથરા શું પાછા કાસી જમીન નહીં પાછી હો કોઈ ડમ્બરનો રોડ નહીં હો પથ્થર નાસેલા છે મોટા સોરસ જોજો પાછા જુઠ્ઠી સુમાજ નો પાછી હે ભાઈ. હું તો પેલા કાળકામાં ની પછી થી મોય જઈ હોકડો રસ્તો આવ્યો ના આવ્યો રિક્ષા જાય એટલો જ પાછી ઉસ ટ્રેક્ટર ના જાય પાછું હો કાળકા મંદિરના પાસે થઈ હું જઈશું પાછી આ બાજુ એ બંગલો અને આ બાજુ એ ઘર અને બસ એ રસ્તો અને શોખ આવ્યો પછી જાણી શકડી બદામ આ બાજુ મોટો બંગલો આ બાજુ મોટો બંગલો આ બાજુ મોટા આ બંગલા છે કોઈ જ્યાંનું ઘર તો દેખાતું જ નહીં ભાઈ. આ બાજથી હું તો ખોટે આવીશ આ બાજથી ખોટી આવીશ એમ કે હોમ અવાજ પાછું પેલા રસ્તે થઈએ અવાજ ના આવે આપણે અહીંથી આવ્યો તો પેલા નહીં બીજા મારું ઘર આવે કે ના આવે આપણે હોય ગોથા સડી જાય પાછા આ બીજા રસ્તે બેસી જાય ભાઈ. અને પાછા ના રસ્તે પેપરી થઈને અવાય કે ના આવે પેપરી પેલ બાજુ લાઈટ ની ડીપી નહીં પેલ બાજુ રોડ ઉપર ઈથી અવાય કે ના આવે અમે ઈથી આવી એટલે મને બાવો ભટ પડ્યો ભાઈ હે મને બાવો ભટ કોને કે અમે इसी जगह का है हम इन बोल છે રહ્યો મને હિન્દી આવડતી નહીં કાંગ હું ભણી નહીં ભાઈ લખું ભાઈ એ મૂર્તિ હું માતા ભણી નહીં હું ભણેલી નહીં મને હિન્દી આવડતી નહીં પણ બાવ હિન્દી બોલે છે અને સગાનો બાવ છે રે અને બાવ સગા આખા બધા સગા મોટા બંગલા વાળા છે પણ બધા ખાલી ખોખો છે રે બધા દુખી છે ડોશમાં બધા દુખી છે રે સગામાં બધા રીસી બધા દુખી છે રે એ રે આ તો કોઈ ના કીકર મશોણ તો વર્ષો પહેલા મશોણ હતા જંગલ હતી રાજા બાદશાહ વખતે ભાઈ. અને મશોણ ની જગ્યા છે આ શું પાત્ર વાપરી શકે જોજો બસ આમ જુઠ્ઠી સો ભાઈ મને હાસું હોય તો હાસું કહેજો નકર મનમાં તો જુઠ્ઠી ના કહેવાય નકર તમને રૂબરૂ જુઠ્ઠી કહેજો જો તમને કોઈ તકલીફ પડે તો હું જવાબદાર બેઠીશું હે ભાઈ. હાસન તો હાસું કહેવાય જુઠ્ઠાન જુઠ્ઠું જ કહેવાય કે પણ અત્યારે હું હાસું કે નું તેનું રક્ષણ જુઠ્ઠાન જુઠ્ઠું કે જુઠ્ઠા વાળા રીસડ હે પણ હું માતા છું જુઠ્ઠું મને કહેશો તો મને જુઠ્ઠી મને રીસડ છે હે નહીં આપણા આનીથી પછી હે અને આ ભાઈ નું મગજ કામ કરતું નહીં પાછું આ ભાઈ ડામાડોળ રહી નહીં આમ સ્થિર મગજ રહેતું નહીં પણ હમણાં ત્યાં 20 લાલવાથી થોડું સારું ફેર પડે ને આપણે ડોશમાં હે ન તો પેલા તમારે થોડી ફેણ નીકળી તો પાછો હે ભાઈ અને ખમતી જોડી આવતો કે ના આવતો અને જોણી ઓમ ભટકન ઘડી કોમ ભટકન મન એકદા સ્થિર કોઈ લાગતું નતું કોઈ હરખા બેઠ્યા નહીં અને પાછું આમ જબરો ગુચ્છો આવી જાય પાછું હે ભાઈ ગુચ્છા આવી જાય ને આવતા ભાઈ સજા ભાઈ એ ગુચ્છા લાવનારો એ તળિયાનો ભાવ છે એ જગાનો ભાવ છે એ તમે તમારું ઘર જૂનું પેલા હતું કે નતું અને એ ઘરની ઉત્પન્નથી અને એ તો તમને ખબર નહીં ખબર પેલા ઘર વાળો તો એ થઈ ગયો છે આ સુધી બાવો બની ત્યાં સુધી આવ્યો નથી
આ નાકા મહાકાળના મંદિર બેઠા ઈ કણસ પાછું હો એ તમને બીજાને તો ભૂલ્યા ધ્યાન હોય તમને હે ભાઈ પણ એરિયાની વાતો કરું છું આ તો પાછી ઓ ઇન્કમ ટેક્સ વાળા રીસી પાછા હોય કણ સાહેબો પાછા એ જોયું કે હે ઇન્કમ ટેક્સ વાળો ઈકણ આવ્યો છું મને માતાને કિસી ટેક્સ લાવો એટલે મેં પૂછ્યું એટલે કે કોણ છું એટલે કે ઇન્કમ ટેક્સ વાળો ઈકણ ઇન્કમ ટેક્સ વાળાનું ઘર શાક ને એક ઇન્કમ ટેક્સ વાળાનું હે ત્રણ માનનું નહીં અને ઇન્કમ ટેક્સ વાળાની દીકરી સતી ના સતી એક રૂસડું ખબર નહીં આ રેડ કશું હતું નહીં 25 વર્ષથી છોડી દીધું છે મકાન પણ ઇન્કમ ટેક્સ વાળો હાસો ખોટો હે ઇન્કમ ટેક્સ યાદ આવ્યું રે ના આવ્યું ઈને એક દીકરો હાસો ખોટો હે ઇન્કમ ટેક્સ વાળા સાહેબો ને આ તો આપણે શું શાક આપણે ફરવા ગયા હોય ને કને આ બધું ચેક કરવા ગયા હોય ને એટલે ચેક કરતા કોઈ મળે તો પાછું મને પૂછત હું પૂછી લ્યું મને કે શોથી આવ્યા છે મેં કે તમે તું કોણ છો તો કે હું તો ઇન્કમ ટેક્સ વાળો છું એટલે આ ધણી પૂછું હું જોઉં છું હાથું જોઉં છું ખોટું જોઉં છું એમ વાત છે એટલે આપણા તો એ ઇન્કમ ટેક્સ વાળો હોય ના એની લાઈનમાં તમારું ઘર હે એની લાઈનમાં જ ઘર કા વચ્ચે ગાલી પડીને પછી હે ભાઈ હાર હેડો આપણે તે જગ્યાનો બાવસવાને એક સુડેલ માતા છે પેલા તો એ ઘરમાં પેલી જોજરી શેટલી કો ખખડતી એમ જોજરી ખખડતી ના ખખડતી પેલા ખખડતી જોજરીઓ ખખડતી એ ઘરમાં એટલે ઝોપડી તો શેટલો કીધી બધો એ પણ આ ઝોપડી ના હોર પડતા નહીં આ તળિયાનો બાવાની વાત આપણે એટલે મેલો તળિયાનો બાવાનો રસ્તો તો અમે કરવાનો થાય એટલે તમને કરી આલે હે ભાઈ પણ આ ઝોપડી માતાજી સીન હું કરી તમે બધો હેડો તમે કીધું તારા ખબર પડી હવે હે ભાઈ તમે કીધું તારા ખબર પડી ઓબલી લાયો છો ને કે હું તો ઓબલી ખાવડી માતા છું મને ઓબલી બહુ ભાવે છે પાછી ઓ હારે હેડો કશો હતો નહીં ભાઈ હારું એ આ ઝોપડી માતા તો તમે તો આખો ઇતિહાસ થોડા જાણતા હો કે તમારા આ એક ડહાનો વસ્તારીમાં એક ના ત્રણ તો જાણો છો સદા ડહ વખતથી એટલો આગળ નહીં જોતા હવે નહીં જોતા તો બસ હું તો ઓધડું તમને કઈ ઝોપડી તો બધા ભૂવાઈ કીધું ચલો તમે તો દૂધ ના ભરેલા છો પા શું ભાઈ આ તો દૂધ ના ભરેલા છો ભાઈ દૂધ ના ભરેલા ખબર પડે ને દૂધ ના ભરેલા શાશ ફૂંકીને પીવો છો તમે કેટલી જગ્યાએ ફર્યા છો પણ મેર પડ્યા અને પછી કંટાળી હથિયારી ઠો અમે તો છો પૂછાવું નથી અમે કાળકા માત પકડી રાખો તા હે ભાઈ પણ અસલ તમારે અસલ તમે વટ લઈ ગયેલા તમારે ગુરુદેવ બે લાગુ પડશે તમને સાઉન્ડા માતા હુંદી પાછી તમને પાછી ભાઈ સાઉન્ડા હુંદી તમને લાગુ પડશે અસલ વટ લઈ ગયેલા છો પાછા વટ લઈ ગયેલા એટલે ઓગડી આયેલા હો આ તો ઇતિહાસની વાતો છે પાછી તમને પાછી હો ભાઈ ચાર જોઈએ મારા ચાર જુઓ પાછી હે આવડી છું ઝોપડી કરો છો પણ ઝોપડી જાઉં ઝોપડી નામ હો જાઉં માતા ભાઈ અને જાઉં ઝોપડી છે ઝોપડી દુઃખ છે એવું તો સેટ લાગી ગયું મગજ કોઈનો કામ કરતો ન તો લ્યા અને ઝોપડી તો કીધી સપર મશોની મેરડી કીધેલી ભાઈ આ મશોની મેરડી ઉગતાની મેરડી તો છે પણ મશોની મેરડી ભાઈ આ બે માતાઓ રખડી છે બે માતાઓ કોઈને ગોઠતી નહીં આ માતાઓ ગોઠતી નહીં નું કારણ છે કે તમારો મન એક થતો નથી આ મન એક બેન ત્રણ ભાઈનો વસ્તાર ભાઈ આ ત્રણ ભાઈના વસ્તારમાં આ ઝોપડી માતા મશોની મેરડી માતા તમારા ઘરની આ પૂજવા લાયક માતા આ ઝોપડી કે છે મને માતાને વડાલી છું માતા સહી નથી હા શું ખૂટી ગયો હે ભાઈ આ માતા તમારી માતા છે પણ જોઈ જાય નહીં ઘરની માતા ગેરેજ ને બહારની માતા હોય તો વ્યવહાર લઈ જાય એમની જાય નહીં આ માતા તમારી માતાઓ બોલો આનો શું કર્યા મેં તો તમને કહી દીધું હે ભાઈ આ તમારો વિષય તમારે મોનવું ના મોનો તો મારી મરજીની વાત છે હે ભાઈ મેં તો કહી દીધું કીધું પણ હવે એનો રસ્તો બતાવો આ ઘરની માતા હોય ને માં જન્મ મેળવાનું થાય
હે ભાઈ તો તમને દીકરા ખબર ના પડે આ એટલે તો લોકોને